હેલો ગાઈસ, અત્યારે હું કાંદા પૌવા બનાવી રહી છું. કાંદા પૌવા બનાવવા માટે મેં કઢાઈમાં તેલ મૂકી દીધું છે અને એનામાં મેં રાઈ, જીરું, હિંગ અને અજમો નાખી દીધા છે. એ તતડી જાય એટલે પછી એનામાં આ સિંગદાણા લીધા છે મેં, આટલા સિંગદાણા, પછી લીલા મરચાં, મીઠો લીમડો, ડુંગળી અને ટમેટાં આટલું કટ કરીને રાખ્યું છે એ એડ કરી દઈશ તેલમાં. રાઈને કકડી ગયું છે. હવે એનામાં સિંગદાણા નાખી દઉં. આ સિંગદાણા જે લીધા હતા એ નાખું છું. અને આ બાજુ અડધા કલાક પહેલાં પૌવા પલાળીને રાખી દીધા હતા. સિંગદાણા થોડાક ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય પછી એનામાં મીઠો લીમડો અને લીલા મરચાં એડ કરીશ. બતાવું તમને થોડીક વાર રહીને. આ જો ગાઈસ, મેં આનામાં લીલા મરચાં અને મીઠો લીમડો એડ કરી દીધો છે. હવે આમાં કટ કરેલી ડુંગળી એડ કરીશ. આ જે ડુંગળી છે એ એડ કરું છું. આવી રીતના કરીને જે કટ કરી છે એ બધી ડુંગળી એડ કરી દઈશ. આ જો ગાઈસ, ડુંગળી પણ એડ કરી દીધી છે. ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય પછી આ ઝીણા કટ કરેલા ટમેટાં છે એ આમાં એડ કરી દઈશ. ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય પછી ટમેટાં એડ કરીશ. આ જો ગાઈસ, ડુંગળી થોડીક ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ છે. હવે આ કટ કરેલા ટમેટાં આમાં એડ કરી દઉં છું. ટમેટાં પણ થોડા સોફ્ટ થઈ જાય પછી એમાં પૌવા એડ કરીશ. અને હા ગાઈસ, હું આ મસાલામાં આટલું મીઠું એડ કરું છું જેનાથી ડુંગળી અને ટમેટાં એ મોરા ન લાગે, મીઠાવાળા લાગે, જ્યાંથી એનો ટેસ્ટ અલગ ન પડી જાય. એટલા માટે આવી રીતના હું આ બધા મસાલામાં ડુંગળી, ટમેટાં, મીઠો લીમડો, લીલા મરચાં, સિંગદાણા, જીરું, રાઈ, અજમો અને હિંગ આટલું નાખ્યું છે. અને આ બધાની અંદર થોડુંક મીઠું એડ કર્યું છે. પૌવાના ભાગનું મીઠું પછી એડ કરીશ. આ બધું થોડું સોફ્ટ થઈ જાય પછી ટમેટાં સોફ્ટ થઈ જાય અને પછી એનામાં પૌવા એડ કરીશ. આ જો ગાઈસ, મેં ગેસની ફ્લેમ થોડીક ધીમી કરી દીધી છે અને પૌવા એડ કરી દીધા છે. હવે આના અંદર મરચું, મીઠું અને થોડીક હળદર નાખું. મરચું થોડુંક જ નાખીશ, આટલું જ મરચું નાખીશ કેમ કે મેં જે લીલા મરચાં એડ કર્યા છે એ બહુ તીખા છે એટલે મરચું ઓછું જ નાખીશ. આટલી હળદર નાખું છું. અને પૌવાના ભાગનું આટલું થોડુંક મીઠું નાખું છું. મને હાથના માપથી, મારો હાથનો માપ જ મને કમ્પ્લીટ લાગે છે. હાથેથી નાખું ને એ મીઠું જ મારે કમ્પ્લીટ પડે. બધી વસ્તુ હું હાથેથી જ ખાસ કરીને નાખતી હોઉં છું. હવે બધું મિક્સ કરી દઉં. આ જો ગાઈસ, પૌવા મિક્સ કરી દીધા છે. આવો લુક લાગે છે પૌવાનો. અમારે અહીંયા અજવાળાનો થોડોક અભાવ છે, ઉજાસનો, એટલે તમને એટલું નહીં દેખાતું હોય કેમ કે આપ જોઈ શકતા હશો અહીંયા જે ગોળો છે અને એના આગળ આ તિજોરી મૂકેલી છે એના લીધે અહીંયા એટલું અજવાળું આવતું નથી જ્યાં ગેસ સ્ટવ છે ત્યાં. એટલે આટલી ખાંડ નાખું છું. એક ચમચીથી જરાક વધારે એટલી ખાંડ હશે, આટલી ખાંડ નાખું છું. તો ગાઈસ, અંદર ખાંડ પણ મિક્સ કરી દીધી છે અને 1-2 મિનિટ ધીમા તાપે બધા મસાલા એકદમ ચડી જવા દઉં અને પછી છેલ્લે એક લીંબુનો રસ એડ કરીશ જેનાથી ખટાશ અને મીઠાશ બંને બેલેન્સ થઈ જાય અને ટેસ્ટ પણ સરસ લાગે. એટલા માટે 2 મિનિટ ઢાંકીને રહેવા દઉં છું. ગાઈસ, હવે હું પૌવામાં આ જે લીંબુ છે એને કટ કરી અને આ લીંબુ તમે જોઈ શકતા હશો મોટું છે લીંબુ, એટલે અડધું લીંબુ એડ કરીશ. લીંબુનો રસ કાઢી લઉં. લીંબુનો રસ કાઢીને પછી અડધું લીંબુ એડ કરીશ પૌવામાં. અઠળિયા છે એ કાઢી લઉં.
આપ જોઈ શકતા હશો, આ જો આટલોક લીંબુનો રસ નીકળ્યો છે. આટલો લીંબુનો રસ ઘણો થઈ ગયો પૌવામાં. મારે વિડીયો ઉતારવાવાળું બીજું કોઈ છે નહીં. હું એકલી જ વિડીયો ઉતારું છું, શૂટ કરું છું ને કામ પણ કરું છું. એટલે વ્યવસ્થિત કદાચ આવે ન આવે તો પણ મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પ્લીઝ ગાઈસ. જો ગાઈસ, પૌવામાં લીંબુનો રસ પણ ઉમેરી દીધો છે અને આપણા એકદમ ટેસ્ટી એવા પૌવા, કાંદા પૌવા બની અને એકદમ રેડી થઈ ગયા છે. હાલો તમે બધા પણ કાંદા પૌવાનો નાસ્તો કરવા માટે અમારા સાથે. અત્યારે હવે હું અને મારો હર્ષ અમે બંને જ ઘરે છીએ અને આ કાંદા પૌવાનો નાસ્તો કરીએ છીએ. તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર કહેજો. આ જો ગાઈઝ, મારા કાંદા પૌવા ફાઇનલી આવા બન્યા છે, લૂકમાં આવા લાગે છે. એકદમ સોફ્ટ અને બહુ જ ટેસ્ટી બન્યા છે. તમે પણ ટ્રાય જરૂરથી કરજો આવી રીતે કાંદા પૌવા બનાવવાનું. બહુ જ મસ્ત બનશે.